પ્રિયાને આજે બિચારીને ઉપવાસ છે, દુઃખ થયું જોઈને. અને અહીંયા બધા બેસી ગયા છીએ આપણે. તો ગુડ નાઇટ કહેવાના ટાઈમે ગાઈઝ હું બ્લોગ સ્ટાર્ટ કરું છું અને અત્યારે વાગ્યા છે કેટલા જો 11 વાગ્યા છે. હું તમને બતાવું જો 11:03 થઈ છે અને હું બ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે અત્યારે મને એવું લાગે છે કે કદાચ આજે રાતમાં મમ્મીના 100K પૂરા થઈ જશે ઇન્સ્ટાગ્રામમાં. એટલે મમ્મીના એટલે અમારા બંનેના, કેમ કે અમારા બંનેની મહેનત અને અમારા બંનેના વિડીયોઝથી અમે ઇન્સ્ટાગ્રામમાં 100K પહોંચવા જઈ રહ્યા છે. જેટલી વાર અમને યુટ્યુબ ફેસબુક કોઈમાં નથી લાગી એટલી બધી વાર અમને ઇન્સ્ટાગ્રામમાં લાગી છે. અને ઇન્સ્ટાગ્રામમાં અમારું ડ્રીમ હતું કે અમે લોકો ક્યારે 100K પહોંચશું, રોજ એવું વિચારતા હતા. અને ફાઇનલી ઘડી આવી ગઈ છે ને, તો યાર એવા ટાઈમ પર આવી છે ને કે અત્યારે રાત્રે થઈ રહ્યા છે અને આની ખુશી હું મહેસૂસ એટલી કરી રહી છું ને. પણ હું એને છે ને મતલબ અમે બહુ બધું વિચાર્યું છે, બહુ બધું કરવાનું છે, આ તે બહુ બધું 100K વિશે વિચાર્યું છે. પણ હવે એમાં અમે કેટલું કરી શકીએ છીએ કેટલું નહીં એ પણ હું તમને બતાવીશ. અને અત્યારે ફાઇનલી વ્લોગ મેં એટલે ચાલુ કર્યો છે કે કદાચ સવારમાં થાય કે રાત્રે થાય, અમે સૂઈ જઈએ અને સવારે થાય તો ડાયરેક્ટ હું તમને 100Kનું બતાવીશ. કમ્પ્લીટ થઈ ગયા હશે અને એનું સેલિબ્રેશન ભલે થઈ જશે પછી પણ કરીશું અમે, પણ ખુશીનો અનેરો આનંદ હશે. અને આપણે મિત પણ છે આપણી સાથે. તો કેવું લાગે રાત્રે આવી ખબર પડે. બપોર સુધી તો યાર 400-500 હતા એટલે મને એમ કે હજી કાલ પડી જશે, પણ આ રાત્રે એકદમ થઈ બી જાય કેમ કે અત્યારે 99,850 સમથિંગ તો થઈ જ ગયા છે. એટલે જોતા રહીએ, જાગીએ છે ત્યાં સુધી જોઈશું. જો થઈ જાય તો પછી કંઈ કહેતા નથી અને ના થાય તો અમે બહુ બધું પ્લાન કરેલું છે, વિચારેલું છે. મમ્મી નીચે સૂઈ ગયા છે અને એ પણ બહુ એક્સાઇટેડ છે આ બધી વસ્તુ માટે. તો જોઈએ, કદાચ જો સવારે થાય ને તો અમને બહુ સારું લાગે. ભલે આપણા ફોલોવર્સ વધે અને રાતમાં વધી જાય તો એ સારું જ લાગે, પણ સવારે થાય ને તો અમે અમારી નજરે જોઈ શકીએ. પછી જો કાંઈ કહેવાતું નથી, કાંઈ નક્કી ન કહેવાય. જોઈએ હવે શું થાય છે, અપડેટ આપતી રહીશું તમને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને રાત્રે મેં કીધું હતું કે આપણા 100K કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે અને હજી નથી થયા. અમે સવારે મતલબ કેવું કે થોડીક રાતો જોવડાવે જ લાસ્ટમાં, તો એક સાથે કાલે બહુ બધા થઈ ગયા અને અત્યારે ખાલી 15 થવાને છે ને તોય બહુ રાહ જોવડાવે. એટલે હમણાં હું જોતી હતી ક્યારની તો 988 અટકાતા. હવે જોઈએ આપણે કેટલા થયા છે. અને અમે લોકો મસ્ત કેક કટિંગની રાહે બેઠા છીએ કે કેક કટિંગ કરીએ એમ, પણ રાહ જોવડાવે છે. ગાઈઝ વાહ, કેમ કે જો અત્યારે આપણા થઈ ગયા છે 991, 99,991. અને વાહ, થોડીક જ વારમાં હવે ખાલી આપણા 9 ફોલોઅર્સ જ બાકી રહ્યા છે અને થોડીક જ વારમાં 100K પૂરા થઈ જશે ઇન્સ્ટાગ્રામ પર. અને આનો આનંદ અનેરો જ છે કેમ કે ઇન્સ્ટાગ્રામ પર બહુ ટાઈમથી રાહ જોતા હતા, એટલે અલગ જ એક્સાઇટમેન્ટ છે. પણ એ 9 ફોલોવર્સ થતાં બહુ વાર લાગશે મને એવું લાગે છે. તો હવે જલ્દી થાય તો આપણે મજા આવી જાય. તો ગાઈઝ ફાઇનલી 99,999. અને ગાઈઝ આ ઇન્સ્ટાગ્રામ પર અમને આનો બહુ ટાઈમથી ઇંતજાર હતો, એટલે કે અમે લોકો આનું અત્યારે તો એક્સપ્લેન નથી કરી શકતા. ફટાફટ 100K થઈ જાય બસ.
હા લઈ જવું ને બાપા. એક લાખ ફોલોઅર્સ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દિલથી બધાનો આભાર. 1,01,000 થઈ ગયા છે. અને આ તમારા સપોર્ટથી જ થઈ શક્યું છે, તો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. તમે લોકો લાઈક શેર જેટલું પણ કરો છો ને એ અમારા માટે ખૂબ મોટી વસ્તુ છે. તો પ્લીઝ હજી પણ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બસ આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો. તો ગાઈઝ જો અહીંયા છે ને 100 કે માં મનનો ફોટો પાડવા માટે લાવ્યા છીએ અને ભાઈ હામું જ નહીં જોતા. મનનો ફોટો પાડવો હોય ને એટલે એટલી મુશ્કેલી ને કેમ કે એને છે ને જોડીએ ગમે નહીં, સામે જુએ નહીં અને એને તો ખબર નહીં પડતી, પણ અમને એમ થાય કે ના મનનો પણ ફોટો પાડીએ, એ બધાને જોઈને ખુશ થાય છે. એટલે એને ભલે ખબર નહીં પડતી પણ આ નીચે કાગડિયા ધોરણા છે ને ઈ જોવે છે. એને છે ને કાગળિયા જોવામાં રસ છે. એને કે આ 100 કે માં રસ નહીં, પણ આ જે કાગળિયા ચમકે છે ને એટલે એને જોઈને ખુશ થાય છે. જો અત્યારે 100K ની પાર્ટી આપણે સેલિબ્રેશન થાય છે ને નંદન ને પ્રિયા બી આવી ગયા છે. તો પ્રિયાને આજે બિચારીને ઉપવાસ છે, દુઃખ થયું જોઈને. અને અહીંયા બધા બેસી ગયા છીએ આપણે. તો ગાઈઝ જો અત્યારે બધાય જમી કરીને જતા રહ્યા હતા અને અત્યારે અહીંયા મનને બહુ ખેંચ આવી ગઈ છે. નહીં આજ આખો દિવસ નહોતી આવી. આજ આખો દિવસ નથી, આજ આખો દિવસ એને ખેંચ નહોતી આવી છે. તો નતો એટલે એને ખબર તો હશે જ. અને ખેંચ આવે ને એટલે શ્વાસ ચડી જાય એટલે ગુસ્સો આવે અને ખેંચ આવે ને એટલે અત્યારે તો બહુ લાંબી ચાલે જ નહીં, 5 મિનિટ ચાલતી હશે ખેંચ સખત, એટલે એને બહુ ગુસ્સો આવી જાય. અને બસ આજે 100 કે આપણે ઇન્સ્ટાગ્રામમાં પૂરા થયા. મમ્મીને પૂછીએ કેવું રહ્યું, કેવું લાગ્યું તમને 100 કે પૂરા થયા? સારું લાગ્યું. તમારા બધાના સાથ સહકારથી 100 કે પૂરા થયા છે અને આગળ પણ આવો નવો સપોર્ટ કરતા રહેજો. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારની કહાની કહું ને તો આપણે આવું વિચાર્યું નહોતું ને. અને અમે ઇન્સ્ટાગ્રામ પર તો જો કે પહેલાં મૂકતા પણ નહોતા, યુટ્યુબ પરથી સ્ટાર્ટ કર્યું હતું. અમે લોકો પહેલાં યુટ્યુબમાં મૂકતા હતા, પછી ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામ પર આવ્યા અને ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામમાં આગળ વધ્યા અને એમાંય મમ્મીના અકાઉન્ટ થ્રુ આગળ વધ્યા અને એમના અકાઉન્ટ એમના નામ પરથી આપણે એમના નામ પર અલગથી સ્ટાર્ટ કર્યું હતું. એમના બી વિડીયોઝ આવતા હતા અને એમના અકાઉન્ટમાં આજે 100 કે કમ્પ્લીટ થયા છે. અને એમ દિલથી એવું
ખુશી થાય, કેમ કે યુટ્યુબ અને ફેસબુકમાં કરવા તો અમને એટલા અઘરા નહોતા લાગ્યા, પણ ઇન્સ્ટાગ્રામમાં થોડુંક લાગ્યું, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં જે ઓડિયન્સ છે એ અમારી મતલબ અત્યારે જે જેન્સી છે એ વધારે જોવે છે. લેડીઝ વર્ઝન પણ છે, બધા લેડીઝ લોકો મોટી ઉંમરના પણ છે, પણ એટલા બધા નહીં. એટલે ઇન્સ્ટાગ્રામમાં થોડુંક હાર્ડ લાગ્યું હતું, પણ ના, તમે લોકો એમાં પણ ખૂબ સપોર્ટ કર્યો અને અમને લોકોને બસ આટલો સપોર્ટ કરતા રહેજો. થોડુંક આગળ વધીએ, અમે મન માટે કંઈક સારું ફ્યુચર બનાવી શકીએ અને એની માટે અમે કંઈક સારું કરી શકીએ, અને બસ અમે અમારું ફ્યુચર કંઈક આગળ વધારીએ અને મહેનત કરીએ, અને તમે સપોર્ટ કરો ને એનાથી અમને મહેનત કરવાની વધારે ઈચ્છા થાય, નહીં? અને મનને લઈને અમે રીલ્સ બનાવીએ છીએ, કઈ કઈ તકલીફો પડે છે એનું અમે એક બ્લોગ બનાવવાના છીએ, પણ અને તોય આટલું કરીએ છીએ અને તમે સપોર્ટ કરો છો અમને, એટલે વધારે આનંદ થાય છે. જો આટલી મહેનત કરવા છતાં સપોર્ટ ન મળતો હોય ને, તો ઘરેથી પણ ને બધી જ જગ્યાએથી સપોર્ટ મળે છે, એટલે અમે આટલું કામ કરી શકીએ છીએ. બાકી એક ધારું કન્ટિન્યુઅસલી રહેવું ને એ જ બહુ મોટી વસ્તુ છે. અમે બંધ કરી દીધું હતું વચ્ચે, આપણે નહીં 2-3 મહિના બંધ કરી દીધું હતું, ત્યારે હિંમત હારી ગયા હતા અમે, ત્યારે હિંમત હારી ગયા હતા. પણ પછી એવું થયું કે ના, આપણે એ વસ્તુ ના કરવી જોઈએ, અને પછી ફરીથી સ્ટાર્ટ કર્યું ને, એ પછી આજની ઘડી ને કાલનો દિવસ કન્ટિન્યુ જ રાખ્યું છે. અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે બસ એટલી હિંમત આપજે કે રોજ અમે મૂકતા રહીએ ને રોજ કંઈક નવું તમને બતાવતા રહીએ, નહીં? અને મમ્મીને એટલી હિંમત આપે કે એ મનની હારે બનાવતા, મનને સાચવતા એ કંઈક નવું તમને મોજ મસ્તી કરાવી શકે. અને મનની સાથે આ બધું કરવું ને એ બહુ અઘરી વસ્તુ છે, તો પણ અમે લોકો કરીએ જ છીએ અને આગળ કરતા રહીશું. બસ તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો, અને વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.